સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ગઈકાલે શનિવારના પવિત્ર દિવસ નિમિત્તે દાદાને અલગ અલગ પ્રકારના ડ્રાય ફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શનિવાર હોય ત્યારે ભાવિકોએ દર્શનનો લાભ લઈ ખૂબ જ ધન્યતા અનુભવી હતી. હવે જોઈએ સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાકડિયાનો એક વિસ્તૃત અહેવાલ. સાળંગપુર ખાતે આવેલ સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી દાદાને ગઈકાલે શનિવારના પવિત્ર દિવસ નિમિત્તે ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી મહારાજની પ્રેરણા અને કોઠારી વિવેક સાગર દાસજી સ્વામીના માર્ગદર્શનથી કષ્ટભંજન હનુમાનજી દાદાને દિવ્ય શણગારથી સજાવવામાં આવ્યા. વિવિધ પ્રકારના સૂકા મેવાના ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરવામાં આવ્યો હતો. સવારે મંગળા આરતી 5:30 કલાકે, 7 કલાકે શણગાર આરતી કરવામાં આવી હતી. 8 કલાકે હરિ મંદિરમાં ગણપતિ દાદાનું પૂજન અર્ચના આરતી વિધિ કરવામાં આવી હતી. કષ્ટભંજન હનુમાનજી દાદાને બદામ, પિસ્તા, અંજીર, કાજુ અને વિવિધ પ્રકારના સૂકા મેવાનો ડ્રાયફ્રૂટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.